હેલો દોસ્તો, વિવેકાનંદ એકેડમી નવા રિફોર્મ્સ સાથે ટૂંક સમયમાં નવી બેચ, જેમાં જનરલ બેચ અને ટેટ અને ટાટની બેચ ચાલુ કરી રહ્યા છે, એ પણ નવા રિફોર્મ સાથે. તો આજે આપણે વિવેકાનંદની વિશેષતા જોઈએ. મિત્રો, વિવેકાનંદ એકેડમીની વાત કરીએ તો વર્ષ 2012 થી કાર્યરત, ગાંધીનગરની સૌથી જૂની અને ગુજરાતમાં સૌથી ઉત્તમ પરિણામ આપતી, સૌથી શ્રેષ્ઠ પરિણામ આપતી એકમાત્ર સંસ્થા એટલે વિવેકાનંદ એકેડમી ગાંધીનગર. જો આ એકેડમીની મિત્રો વાત કરીએ તો ઘણા લાંબા સમયગાળાથી ગુજરાત સરકારમાં નોકરી મેળવવાના સપનાને સાકાર કરવામાં જે સંસ્થાએ શ્રેષ્ઠ અને ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડ્યું છે, એવી જ સંસ્થા એટલે કે વિવેકાનંદ એકેડમી. અને આ એકેડમી હવે એક નવા રિફોર્મ સાથે આપ સૌની વચ્ચે આવી રહ્યા છીએ. મિત્રો, નવું રિફોર્મ શું છે એ જાણવા માટે આપ અમારા વિડીયોમાં જોડાયેલા રહો, અંત સુધી જોડાયેલા રહો, જેથી આપ પણ જાણી શકશો કે વિવેકાનંદ એકેડમીનું નવું રિફોર્મ શું છે. સાહેબ, તો વાત કરીએ સંસ્થાની. ઓકે મિત્રો, સંસ્થાની વાત કરું છું તો આ સંસ્થાની સ્થાપના સ્વર્ગસ્થ શ્રી રાજુભાઈ પટેલ સાહેબે કરેલી, અને એટલા માટે જ એમને આપણે સંસ્થાના આદ્ય સ્થાપક કહીએ છીએ. સાહેબ, વિવેકાનંદ એકેડમીની સ્થાપના વર્ષ 2012 રાજુભાઈ પટેલ સાહેબે કરી. અને રાજુ સરના જો જીવનની વાત કરીએ તો રાજુ સરે એમના જીવનનો 35 વર્ષનો આ શૈક્ષણિક અનુભવ ધરાવતા હતા, અને એમણે અનેક સ્કૂલ અને સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર બાળકના જીવનમાં ઘડતર કરેલું છે. એમના જીવનની જો વાત કરું સાહેબ, તો એમનું જીવન એકદમ સરળ અને સાદગી ભર્યું હતું. એમના જીવનનો એકમાત્ર ધ્યેય હતો, અને હતો ગુજરાતના તમામ બાળકોને એક ચોક્કસ દિશા દર્શાવી અને એને મુકામ સુધી પહોંચાડવાનો હતો. આ જ ધ્યેય, આ જ ગોલ, આ જ વિઝન ને આ જ મિશન સાથે વિવેકાનંદ એકેડમી વર્ષ 2012 થી કાર્યરત હજી સુધી અડીખમ છે અને પરિણામ લક્ષી જોવા જઈએ તો પ્રિપેરેશન કરાવી રહેલા છે. 100% વિદ્યાર્થીઓને પરિણામ મળ્યું છે સાહેબ. જે વિદ્યાર્થીએ સાહેબના માર્ગદર્શન હેઠળ, સંસ્થાને તજજ્ઞ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કામ કર્યું છે, ત્યારે એનું ઓલવેઝ રિઝલ્ટ મળ્યું છે. અને એના જે સંચાલક શ્રી છે પરેશભાઈ ધાંધલિયા, એ પણ જ્યારે સ્થાપના થઈ ત્યારથી જ એ સંચાલક રહેલા છે, અને અત્યારે પણ એના મેનેજમેન્ટ અંતર્ગત જ બધી બેચ પ્રિપેરેશન થઈ રહેલી છે. સાહેબ શ્રી પોતે સંચાલક તો છે જ, સંસ્થાના સંચાલક વર્ષ 2012 થી રહેલા છે. સાથે સાથે એ પોતે ગુજરાતી વિષયના નિષ્ણાંત ફેકલ્ટી પણ છે, અને વિદ્યાર્થીને ગુજરાતી વિષય પણ ભણાવે છે. મેનેજમેન્ટની વાત કરીએ સાહેબ, તો ટેસ્ટથી માંડી અને બેચમાં લેક્ચર શેડ્યુલ પણ એકદમ માઇક્રો પ્લાનિંગ થી કરવામાં આવે છે, અને સાહેબનું મેનેજમેન્ટ છે જે ખૂબ જ ઉમદા છે. ને 2012 થી જ જ્યારે સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી જ આ જ વ્યક્તિ સંચાલન કરી રહ્યા છે. સાહેબ, સંસ્થાની મેન વિશેષતા એ છે કે આ સંસ્થામાં જોડાયેલા તમામ વ્યક્તિઓની જો વાત કરું ને તો એ બધા વ્યક્તિઓ પાયાના છે. મતલબ સંસ્થા શરૂ થઈ અને જેમ જેમ સંસ્થામાં જોડાતા ગયા છે, એમ સંસ્થામાં આગળ વધતા ગયા છે. જો હવે વાત કરીએ વિવેકાનંદ એકેડમી કઈ કઈ પરીક્ષાની પ્રિપેરેશન કરાવી રહેલા છે, તો એમાં આપણે વાત કરીએ જીપીએસસી ક્લાસ 1-2. એના સિવાય જીપીએસસી ની જે અન્ય ભરતી છે, ડીવાયએસઓ, નાયબ મામલતદાર, ચીફ ઓફિસર, અને જે ક્લાસ 3 ની બીજી ભરતી આવે અપર ક્લાસ 3 જીપીએસસી ની. તો આમાં આપણે જે વાત કરીએ ને તો પ્રિલિમ્સ સાથે હવે મેન્સના એપ્રોચ સાથે પ્રિપેરેશન કરાવશે, એટલે ખૂબ જ ઊંડાણપૂર્વક થોડા ઘણા રિફોર્મ સાથે જે આપણે શરૂઆતમાં જે વાત કરી કે ભાઈ આ જે વિવેકાનંદ આજે જે વિડીયો આપણે ઉતારીએ છીએ તો એ નવા રિફોર્મ સાથે. તો આમાં ખાસ જે નવો સિલેબસ આવેલો છે, થોડો ઘણો ફેરફાર દર્શાવે છે, જે હસમુખ સાહેબ પટેલ અંતર્ગત જે સિલેબસ થોડો ચેન્જ થયેલો છે. તો પ્રિલિમ્સ સાથે મેન્સના એપ્રોચ સાથેની પ્રિપેરેશન, દરેક વિષયનું ઊંડાણપૂર્વક જ્ઞાન તમને પ્રોવાઈડ કરવામાં આવશે જ. જે અન્ય પછીની ભરતીઓ છે, જે ગૌણસેવા દ્વારા લેવાતી રેવન્યુ તલાટી, ક્લર્ક, એના સિવાયની સીસીની જે પરીક્ષાઓ છે, કોમન પરીક્ષાઓ, એની પણ પ્રિપેરેશન પ્રિલિમ્સ સાથે મેન્સ. પછી કોન્સ્ટેબલ, પીએસઆઈ અને એએસઆઈ, એમાં પણ પીએસઆઈ એએસઆઈ ની અંદર જે મેન્સ આવે છે એનું પણ આપણે જે વાત કરીએ પ્રિલિમ્સ સાથે મેન્સ. 100%. જીપીએસસી 1-2 ની સાહેબે વાત કરી, ત્યારબાદ ડીવાયએસઓ નાયબ મામલતદારની વાત કરી. આ બંને જીપીએસસી દ્વારા લેવાય છે. તલાટી અને ક્લાર્કની વાત કરીએ તો રેવન્યુ તલાટી અને સચિવાલય બિન સચિવાલય ક્લાર્ક એ ગૌણ સેવા પસંદગી મંડળ. સાહેબ, તલાટી કમ મંત્રી અને
જુનિયર ક્લાર્ક જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ અને પંચાયત સેવા પસંદગી મંડળની વાત કરીએ તો પંચાયત સેવા પસંદગી મંડળે વર્ષ 2025-26 નું એક સુંદર મજાનું કેલેન્ડર મૂકી દીધું છે અને આવનારા સમયગાળાનો ગોલ્ડન ચાન્સ છે સાહેબ બાળકો માટે પાછી તલાટીની આવી રહી છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ, એએસઆઈ અને કોન્સ્ટેબલ, અને એમાં પણ અત્યારે હાલ કોન્સ્ટેબલ નું ડીવી થવા જઈ રહ્યું છે અને એના સિવાય બીજી 9,000 કોન્સ્ટેબલ ની એક સરસ મજાની વેકેન્સી આવી રહી છે. હા, અંદાજિત ઓક્ટોબરમાં જાહેરાત થશે અને પ્રિલિમ આઈ થિંક હવે કદાચ રહી શકે માર્ચ એપ્રિલમાં જે આપણે રિટર્ન ની વાત કરીએ તો. પછી સાહેબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષકોની ભરતીની જે વાત છે તો શિક્ષકોની ભરતી પણ ખૂબ મોટા પ્રમાણમાં આવી રહી છે અને એમાં ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી, એચમેટ અને દિવ્યાંગ કેટેગરીના જે બાળકો છે એ દિવ્યાંગ કેટેગરીમાં જેમને સ્પેશિયલ દિવ્યાંગતામાં બીએડ કર્યું છે એવા વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ટેટ. અને મિત્રો આરોગ્ય વિભાગ પણ હવે ભરતીમાં ક્યાંય પાછું પડે એવું છે નહીં હો. આરોગ્ય વિભાગ પણ પોતાની ભરતી, કેમ કે કોરોના આવ્યા પછી આરોગ્ય વિભાગને પણ લાગ્યું છે કે ના, આપણે પણ કર્મચારીઓ તો જોઈશે, અધિકારીઓ તો જોઈશે ને એટલા માટે સાહેબ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર, સીડીપીઓ, સ્ટાફ નર્સ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને મુખ્ય સેવિકા જેવી તૈયારી પણ આપણે અહીંયા કરાવીએ જ છીએ. અને સાહેબ આપણે જે વાત કરીએ ને કે ભાઈ 2024માં સૌથી વધુ રિટાયર્ડ થયેલાનો રેશિયો રહેલો છે, એટલે આપણે જે વાત કરીએ કે ભાઈ 2024 થી જે ભરતી છે ને એ વધતી જશે દરેક ડિપાર્ટમેન્ટની, ખાલી એક એવું નહીં કે ભાઈ આપણે બધામાં. હા, બધામાં હવે જે હોય તો કેલેન્ડર જાહેર થઈ ગયેલું છે અને બધામાં એક સારું રહેલું છે કે પહેલેથી સિલેબસ પોઈન્ટ વાઇઝ આપે છે. સાહેબ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસરની આપણી જે બેચ હતી લાસ્ટ યરની, એમાં આપણે ઇન્ટરવ્યુ સુધીની પ્રિપેરેશન કરાવી હતી એમને, અને એમાં આપણને લગભગ સારું રિઝલ્ટ પણ બેચની સ્ટ્રેન્થ હતી ને એમાં 55 થી 60% જેટલા વિદ્યાર્થીઓ આપણા પાસ થયા છે, જે ઇન્ટરવ્યુની અંદર સિલેક્ટ થયા છે સીધી ક્લાસ 2. હા, ઇન્ટરવ્યુ સાથે તો જે ક્લાસ 2 અને એના સિવાય આપણે સર એ પણ ખ્યાલ હશે કે એસઆઈ સેનેટરી ઇન્સ્પેક્ટરની પણ આપણે પ્રિપેરેશન કરાવીએ છીએ. એ પણ સબ્જેક્ટિવ સાથે, ટેકનિકલ સાથે. આ બધામાં એવું છે કે 100 માર્ક્સ આવે છે જે જીએસ હોય છે, બાકીનું 100 એમનું સબ્જેક્ટિવ હોય છે. હા, અને એમાં પણ આપણી જોડે જે વિષય નિષ્ણાંત એક્સપર્ટ્સ છે એ એક્સપર્ટની મદદથી જ આપણે આ કાર્ય કરાવીએ. અને આના સિવાય પણ આપણે સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, હા, ગ્રેડ 3, ગ્રેડ 2 એ પણ ઇન્ટરવ્યુ સાથેની પ્રિપેરેશન કરાવી રહ્યા છે અને ટૂંક સમયની અંદર અમે એના પણ એક વિડિયો લોન્ચ કરીશું. કેટલા વિદ્યાર્થીઓ પાસ થયેલા, ભવ્ય સફળતા મળેલી છે. ગુજરાતની અંદર સૌથી વધુ સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 અને ગ્રેડ 2 માં પાસ થયેલા હોય તો વિવેકાનંદ એકેડમી, એ પણ તમે જોશો, ઇન્ટરવ્યુ સાથે જોશો વિદ્યાર્થીઓ. ટૂંક સમયમાં જ આપની વચ્ચે એ પણ આવશે. હવે સાહેબ સંસ્થાની વિશેષતાની વાત કરીએ તો મિત્રો આપણા માટે અગત્યની વસ્તુ એ જ છે કે સાહેબ અત્યારે માર્કેટ એક જ દિશામાં ચાલી રહ્યું છે કે લોભામણી જાહેરાત અને લોભામણા રીલ્સ. આ લોભામણી જાહેરાત, લોભામણા રીલ્સ એ વિદ્યાર્થી માટે ઘાતક છે. ઘાતક એટલા માટે કહું છું કે ભાઈ શરૂઆતમાં બરાબર છે, દેખાડો કંઈક હોય અને અંદર કંઈક અલગ હોય, અને આ વસ્તુ બિલાડા જેવી વાત છે અને એ વસ્તુથી વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક સાહેબ ગેરમાર્ગે દોરાય છે. તો આપણે વિદ્યાર્થીને એક સુંદર મજાની દિશા, અને આજે આપણા વિડીયોના માધ્યમથી વિદ્યાર્થી સુધી જઈએ છીએ. આપ આવો, સંસ્થામાં આવો, સંસ્થાની મુલાકાત કરો, અને અમે અહીંયા જે બોલીએ છીએ, અમે જે તમને જણાવવાના છીએ એના સિવાયનું કઈ હોય તો તું તાર અમને જણાવજો. અને આપણે તૈયારી જોવા જઈએ ને જનરલી એક વખત તજ થાય, અને એ જે પહેલી વખત જે તૈયારી કરો ને એ જ તૈયારી તમારી છેક સુધી ચાલે. સમજી લો તમે ડિટેલ કરો તો એ ડિટેલ વાળી જે તૈયારી કરો ને તો એ સમજી લો કે પછી નેક્સ્ટ તમે તૈયારી કરો તો એવી તમે તૈયારી કરશો. હવે સમજી લો કે કોઈ સંસ્થામાં તમે જોડાયેલા, ક્લાસ 3 તમે તૈયારી કરો છો તો ક્લાસ 3 નું જ મેન્ટાલિટી તમારી રહેશે. એટલે પહેલેથી એવી તૈયારી રાખો કે ઊંડાણપૂર્વક, હવે ભલે તમે ક્લાસ 3 ની પ્રિપેરેશન કરતા હો પણ લેવલ તમારું કેવું છે, અપગ્રેડ સાથે રહેવાનું. કારણ કે હાલની જે ભરતી પ્રમાણે વાત કરીએ, ક્લાસ 3 ભરતીની અંદર તો ઘણી વખત લેવલ તમે જોશો તો ક્લાસ 1, 2 નું આવી જાય છે પરીક્ષામાં. તમે હાલની જે 2-3 પરીક્ષા જોશો તો પણ તમને ખ્યાલ આવશે. ખ્યાલ આવી જાય 100%. એટલે આપણે જોવા જઈએ તો હાલ જ એ વાત કરીએ કે થોડા રિફોર્મ સાથે કે ઊંડાણપૂર્વક પ્રિલિમ સાથે મેન્સની પ્રિપેરેશન કરવા જવાય. હા, અને એ જ વિદ્યાર્થી માટે સૌથી શ્રેષ્ઠ છે. સાહેબ સંસ્થાની વિશેષતામાં સૌથી મોટી અને સૌથી પહેલી વિશેષતા, અને એ છે સંસ્થા વર્ષ 2012 થી સ્ટીલ નાઉ સેમ લોકેશન ઉપર ચાલુ છે. જે લોકેશન વર્ષ 2012 માં શરૂઆતમાં હતું, બરાબર, કે પ્લોટ નંબર 700 ઇન્ક્વાયરી ઓફિસની સામે સેક્ટર 22, બરાબર, ગાંધીનગર, અને એ જ એડ્રેસ ઉપર આપણે આ સંસ્થા કાર્યરત છે. એ આપણા માટે સૌથી મોટું અચીવમેન્ટ. અને હજી ફરી પાછું વાત કરીએ કે થોડા રિફોર્મ સાથે, યસ શ્યોર, ડેફિનેટલી
અપડેટ સાથે તમને જોવા મળશે નવી બેચ. તો હવે વાત કરીએ સંસ્થાની જે વિશેષતા છે અનુભવી ફેકલ્ટીની. તો આપણે જે વાત કરી ગયા શ્રી પરેશભાઈ ધાંધલિયા જે સ્થાપક પણ છે, સંચાલક પણ છે અને ગુજરાતી વ્યાકરણના અનુભવી ફેકલ્ટી પણ છે. ત્યારબાદ ગુજરાતી વ્યાકરણમાં બીજા ફેકલ્ટી પણ આપણી સાથે છે, જે વર્ષ 2019 ની સંસ્થા સાથે સંકળાયેલા છે અને પોતે સ્પર્ધાત્મક પરીક્ષાનો 7 થી 8 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે, એવા શ્રી શ્રવણસિંહ વાઘેલા સાહેબ. એ પણ ખૂબ સરસ મજાની રીતે એમની જે વાકછટાની વાત કરું મિત્રો સાહેબ, તો કદાચ અમને તમને લેક્ચરમાં સાંભળો ને તમને પોતાને એમ થઈ જાય કે બસ મારો અવાજ પણ આવો જ હોવો જોઈએ. જે રીતે ગુજરાતી વ્યાકરણ ભણાવે છોકરાના ચપટી વગાડતા યાદ રહી જાય, અને એવા જ છે આપણી જોડે શ્રવણસિંહ વાઘેલા સાહેબ, જે ગુજરાતી વ્યાકરણમાં છે. ત્યારબાદ ઇંગ્લિશ ગ્રામરની વાત કરીએ તો અત્યારે હાલ પરીક્ષાની અંદર એક ટ્રેન્ડ આવી ગયો છે. એ ટ્રેન્ડ એ છે કે ગુજરાતી, ઇંગ્લિશ, ગણિત અને રીઝનિંગ આ 4 વિષય વિદ્યાર્થી માટે અગત્યના થઈ ગયા. વર્ગ 3 ની પરથી શરૂ કરીએ તો હા, જીપીએસસી 1-2 ની અંદર આ બધા સબ્જેક્ટની અગત્યતા છે, સાથે સાથે જીએસ પણ ખૂબ બહોળા પ્રમાણમાં છે. મેથ્સમાં આવશે, ગુજરાતી આવશે, અને વર્ગ 3 ની અંદર પણ આની અગત્યતા છે. તો ઇંગ્લિશ ગ્રામરમાં બરાબર છે બ્રિજેશભાઈ કથિરિયા સાહેબ, જે ગુજરાત સરકારની અંદર શિક્ષક તરીકે જોડાયેલા હતા અને થોડા સમય પછી એ છોડી અને પોતાના જ આ ફિલ્ડમાં આગળ વધ્યા છે, એવા બ્રિજેશ કથિરિયા સાહેબ ઇંગ્લિશ ગ્રામરના ધુરંધર મહારથી, જે 2017 થી સંસ્થા સાથે સંકળાયેલા છે. હવે વાત કરીએ તો ગણિતની, તો કૃણાલભાઈ પટેલ સર કે જે 2017 થી આ સંસ્થા સાથે જોડાયેલા છે અને એમાં પણ ગણિત વિષયથી જ આગળ વધી રહેલા છે. તો એ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી વિવેકાનંદની અંદર તમને જોવા મળશે. પાયાથી લઈ અને ક્લાસ 1-2 સુધી સંપૂર્ણ ડિટેલ કરાવી રહ્યા છે. ચોક્કસ સાહેબ. તો નેક્સ્ટ સબ્જેક્ટની જો વાત કરીએ તો આપણી જોડે જો વાત કરીએ તો રીઝનિંગ પણ એક અગત્યનો વિષય છે, અને રીઝનિંગમાં આપણી સાથે વર્ષ 2016 થી સંસ્થા સાથે સંકળાયેલા નીરવભાઈ રાવલ સાહેબ છે. રીઝનિંગની અંદર વર્બલ રીઝનિંગ, નોન વર્બલ રીઝનિંગ કે ભાઈ એરિથમેટિક રીઝનિંગ ની વાત કરીએ તો તમામ પ્રકારનું રીઝનિંગ જે અત્યારની પરીક્ષાઓમાં ખૂબ અગત્યનું છે, અને એવી જ સ્પર્ધાત્મક પરીક્ષાના આ વિષયના મહારથી બરાબર છે રીઝનિંગ તમને વિવેકાનંદ એકેડમીમાં નીરવ રાવલ સાહેબ જોડે ભણવા મળશે. ગુજરાત અને ભારતના ભૂગોળની જો વાત કરીએ તો ગુજરાતમાં શ્રેષ્ઠ ફેકલ્ટી, એમાં પણ ફિઝિકલ સાથે જો કોઈ હોય ને તો કોણ છે? ખુશ્બુ ચૌધરી મેડમ. અને સર્વશ્રેષ્ઠ નામ પણ રહેલું છે ગુજરાતની અંદર. એ પણ આપણે જે વાત કરીએ પ્રિલિમ અને મેન્સ સાથે જ, મેન્સ ઓરિએન્ટેડ જ આપણે જે નવા રિફોર્મ સાથે વાત કરીએ તો પણ તૈયારી કરાવી રહ્યા છે. ગુજરાત અને ભારતની ભૂગોળમાં સાહેબ આખા ગુજરાતમાં ગુંજતું નામ એટલે ખુશ્બુ મેડમ, કે જે ખૂબ સુંદર મજાની રીતે વિદ્યાર્થીઓને તૈયારી કરાવે છે. ત્યાર પછી આગળ વધીએ તો નેક્સ્ટ ફેકલ્ટી એટલે કે ગુજરાત અને ભારતની હિસ્ટ્રી, ઇતિહાસ. જીપીએસસી 1-2 થી માંડી જીપીએસસી 1-2 પ્રિલિમ, જીપીએસસી 1-2 મેન્સ, ઇન્ટરવ્યુમાં પણ આના રિલેવન્ટ ક્વેશ્ચન હોય, અને સાથે સાથે વર્ગ 3 માં પણ એક ચોક્કસ વેટેજ સાથે જ્યારે વિષય પૂછાય છે, તો આ વિષયમાં ગુજરાત અને ભારતના પાયાથી લઈ અને અત્યારે હાલ મોદી સાહેબની સરકાર કેન્દ્રમાં અને ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકાર ગુજરાતમાં, ત્યાં સુધીનો સંપૂર્ણ ઇતિહાસ આપણને જાણવા મળશે અને ભણાવશે ચંદ્રેશભાઈ સામનાની સાહેબ, જે પણ વર્ષ 2020 થી સંસ્થા સાથે સંકળાયેલા છે અને 7 થી 8 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. આગળ વાત કરીએ જાહેર વહીવટ અને પર્યાવરણ, જે 2013 થી જોડાયેલા છે સંસ્થા સાથે ઈશાન જોશી સર, અને એ પણ સૌથી બેસ્ટ પરીક્ષા લક્ષી અને સારું કહી શકાય કે મેન્સમાં જે પૂછાતા પ્રશ્નો પણ ઓરિએન્ટેડ કામ કરી રહેલા છે આ સંસ્થા સાથે, અને સારું પરિણામ આપે છે આ વિષયની અંદર. ઈશાન જોશી સાહેબની વાત કરું તો સાહેબ સંસ્થાના પાયાથી જોડાયેલા છે, કેમ કે વર્ષ 2013 થી 12મા સંસ્થા એસ્ટાબ્લિશ થઈ 13 થી સાહેબ વિવેકાનંદ એકેડમી સાથે જોડાયેલ છે. ટીલ ટુડે અત્યાર સુધી સંસ્થા સાથે જોડાયેલા છે. ત્યાર પછી વાત કરીએ તો બંધારણ ભારતીય બંધારણની અંદર આપણી ફેકલ્ટી ટીમમાં છે ઉત્કર્ષ પટેલ સાહેબ, જે 2020 થી સંસ્થા સાથે સંકળાયેલા છે, અને બંધારણના અનુચ્છેદ એ અનુસૂચિ કઈ રીતે સરળતાથી યાદ રાખી શકાય, પેપરની અંદર જો વન લાઇનર ક્વેશ્ચન નીકળે તો વન લાઇનર ને
વિધાનવાળા ક્વેશ્ચન નીકળે તો વિધાનવાળા મેન્સ ની અંદર પણ કોઈ પૂછાય છે તો કઈ રીતે લખવું એની વિદ્યાર્થીઓને ખૂબ સુંદર મજાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડી એનાલિટિકલ રહ્યા છે. વ્યૂ સાથે જે બંધારણમાં અને ભૂગોળમાં એનાલિટિકલ વ્યૂ જોઈએ એ સાથે આપણે જે કરીએ ને તો એ વિદ્યાર્થીને સારામાં વધારે સારી પ્રિપેરેશન પ્રિપેરેશન, હા સારામાં સારી પ્રિપેરેશન, અને સાહેબ મેન વસ્તુ સ્પર્ધાત્મકમાં એક વસ્તુ તો જોઈ છે ને એટલે વિઝ્યુલાઇઝેશન. હા વિઝ્યુલાઇઝેશન. વર્ગખંડની અંદર તમે કોઈ મુદ્દો ચલાવો છો અને બોર્ડના કયા ખૂણા ઉપર લખો છો ને એ જો હા. છોકરાના પેપરમાં યાદ આવી જાય ને તો એ છોકરો એમાં બે વાત 10% રિઝલ્ટ મેળવે. એક જોવાથી યાદ રહેશે અને સાંભળવા સાંભળવાથી, એટલે બે વસ્તુ થશે એટલે 100% મગજના આપણે કહી શકાય કે સેટ થઈ હા, જશે set એનું. થઈ જાય. અને જેવું એ વિઝ્યુલાઇઝ કરેલું હશે, સાંભળેલું હશે, વાંચેલું હશે, જોયેલું હશે તો જ્યારે પેપરની અંદર એક આપણે જે ક્વેશ્ચન વાત છે ને પિક્ચરની વાત કરીએ કે જે આખી પિક્ચર વસ્તુ યાદ રહે છે. 3 કલાક આપણે કેમ જોઈએ અને સાંભળીએ તો આપણને પિક્ચર પૂરા થયા પછી પણ 1-2 મહિના પછી પણ આપણને યાદ હોય યાદ હોય છે. કે ઓલા કટ્ટાભાઈ કેટલા એંગલ થી તલવાર મારેલી છે, માહિતી. એંગલ ખબર હોય. એટલે આપણે ટૂંકમાં વિઝ્યુલાઇઝ સાથે જોવા જઈએ તો જઈએ ને અને તો છોકરાને સાહેબ પેપર આપવા બેસે ને એટલે આટલી રીતે કરેલું હોય ને તૈયારી તો એનો મગજનો તાર તરત ખખડે કે હા સાહેબે આ ટોપિકમાં આ જગ્યા ઉપર આવું લખ્યું હતું અને એ ખૂબ અગત્યનું છે. પછી જો વાત કરીએ કમ્પ્યુટર અને આઈસીટી એના શ્રેષ્ઠ ફેકલ્ટી 2017 થી બહોળો અનુભવ ધરાવતા અલ્પેશભાઈ પટેલ સરની વાત કરીએ તો શ્રેષ્ઠ આ વિષયમાં, અને એ પણ યાદ રાખજો કરંટ અફેરમાં જે આઈસીટી અથવા લેટેસ્ટ કઈ ઘટના બનેલી હોય એ અપડેટ સાથે સારામાં સારું જો નોલેજ આપતા હોય આ વિષયનું તો એ કોણ છે? અલ્પેશ sir. હા અલ્પેશભાઈ. ત્યાર પછી જો જીપીએસસી ના સબ્જેક્ટમાં ભારતીય અર્થતંત્ર એટલે કે અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, અને ઇકોનોમિક્સ વિષયની અંદર આપણી વચ્ચે છે, આપણા ફેકલ્ટી ટીમમાં છે નિશી નાયર મેડમ. નિશી નાયર મેડમની જો વાત કરું તો ઇકોનોમિક્સ જેવા વિષયને ખૂબ રસપ્રદ બનાવી અને વિદ્યાર્થી સૌથી સારા માર્ક્સ, સૌથી સારો સ્કોર કરી શકે બરાબર છે એવા હેતુથી જ મેડમની ખૂબ સુંદર મજાની તૈયારી હોય છે. મેડમ 2018 થી સંસ્થા સાથે જોડાયેલા છે અને એ પણ આ સ્પર્ધાત્મક પરીક્ષાની દુનિયામાં સાહેબ 8 થી 9 વર્ષનો અનુભવ ધરાવે છે. ત્યારબાદ વાત કરીએ ગુજરાત ભારતનો સાંસ્કૃતિક વારસો, જે ઘણા વર્ષોથી જોડાયેલા તો છે આ ફિલ્ડ સાથે અને સંસ્થા સાથે જોડાયેલા છે 2020 થી, અને એમનું પણ આપણે જે વાત કરીએ તો સારામાં સારું ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવે છે આ વિષયની અંદર. ઓકે, ત્યારબાદ બંધારણની સાથે જોડાયેલો જે એક ભાગ એ છે પંચાયતી રાજ અને યોજનાઓ. અને પંચાયતી રાજ અને ગુજરાત સરકારની જે કોઈ પણ યોજનાઓ છે આ યોજનાઓમાં આપણી સાથે જોડાયેલા છે વિવેકાનંદ એકેડમી સાથે જોડાયેલા છે કેયુર પટેલ સાહેબ, જે વર્ષ 2019 થી વિવેકાનંદ એકેડમી સાથે સંકળાયેલા છે અને યોજના અને પંચાયતી રાજમાં એમની ખૂબ જોરદાર માસ્ટરી છે. અડધી રાતે કોઈ યોજનાનો લાભ જોઈતો હોય તો તમે એમને ફોન કરો તો તમને બતાવી દે કે આ યોજના અહીંયાથી સાહેબ ફોર્મ લેવાનું અને આ રીતે આ પોર્ટલ ઉપર ફોર્મ ભરી અને દેવાનું. આ સાહેબની બીજી જે વિશેષતાની વાત કરીએ તો કેવું છે કે કરંટ અફેરની યોજના તો ભણાવે પણ એની સાથેનું બેઝિક Basic પણ ક્લિયર થઈ જાય. સમજી લો 2020 ની જે યોજના હોય અત્યારે લેટેસ્ટ કઈ અપડેટ આવેલી હોય પણ 2020 નું પણ અપડેટ સાથે તૈયારી કરાવી રહ્યા છે. બાળકને થઈ જાય તૈયાર. એના પછી જો વાત કરીએ તો સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી ના શ્રેષ્ઠ કોઈ ફેકલ્ટી હોય જે 2016 થી આ સંસ્થા સાથે જોડાયેલા અને હજી પણ એ જ વ્યક્તિ અહીંયા ભણાવી રહેલા છે સાયન્સ અને સાયન્સ ટેકનોલોજી, જેમાં આપણે વાત કરી ગયેલા પહેલા જ શરૂઆતમાં જ કે પ્રિલિમ સાથે મેન્સ એટલે ખૂબ જ ડિટેલ ની અંદર સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજીના કોઈ ફેકલ્ટી હોય તો કોણ છે? નવીન ચૌધરી નવીન ચૌધરી સાહેબ. વિજ્ઞાન ટેકનોલોજીમાં જો વાત કરીએ સાહેબ આ સબ્જેક્ટમાં તો આખા ગુજરાતમાં ગુંજતું નામ એટલે નવીનભાઈ ચૌધરી બરાબર છે. ત્યાર પછી વાત કરું છું કરંટ અફેર, અને કરંટ અફેર એટલે કે સાંપ્રત પ્રવાહો, અને આ દરેક વિષય દરેક એકેડમી ની એક ચોક્કસ ટીમ ના મેમ્બર છે તો એમાંના જ આપણી વચ્ચે છે આશીષભાઈ દાંડલિયા, આપણી ટીમ સાથે જોડાયેલા છે. આશીષભાઈ કરંટ અફેર ના બેતાબ બાદશાહ કહેવાય બરાબર છે. વિવેકાનંદ એકેડમી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી એમનો દૈનિક કરંટ અફેર નો વિડીયો લાઈવ આવતો જ હોય છે અને સાહેબ એટલું ઝીણવટ પૂર્વક ભણાવે છે કે લગભગ આવનારી પરીક્ષાઓમાં બેઝિક જીકે સાથે કે આવનારી પરીક્ષાઓ કોઈ વાંધો આવે નહીં. અને જે આપણે વાત કરીએ બીજા આરટીઆઈ અને આરટીઈ સબ્જેક્ટની તો પિયુષ સરની વાત કરીએ તો પણ એ અનુભવ ધરાવે છે 2019 થી, એનું પણ સારું એવું ઊંડાણપૂર્વક જ્ઞાન છે આ વિષયની અંદર. તો આ વેઇટેજ થોડું ઓછું છે પણ તો એ સાથે આપણે કહેવાય નાના નાના વિષયને પણ વિવેકાનંદ એકેડમી ધ્યાને લઈ પ્રિપેરેશન કરાવે છે. આરટીઆઈ અને આરટી રાઈટ ટુ ઇન્ફોર્મેશન અને રાઈટ ટુ હા, એ આપણે
અમુક વિષયો અમુક આપણે કહી અને શકાય આજે ધારો કે રાઈટ ટુ એજ્યુકેશન ની વાત કરીએ છીએ તો રાઈટ ટુ એજ્યુકેશન તમે જયારે ટેટની પરીક્ષા આપો છો ત્યારે એકાદો ક્વેશ્ચન એનો આવવાનો જ છે. હા એ જ વાત કરીએ કે વિવેકાનંદ એકેડમી નાના વિષયને ધ્યાનમાં લઈને જ જોવાની તો અને જરૂરી છે બાળક માટે એ જરૂરી. તમે આ આરટીઆઈ કે કશું ના કરાવો બરાબર, તો વિદ્યાર્થીને એ ત્યાં સુધી પહોંચવાનું જ નથી, તો એકાદ બે માર્ક્સ માટે રહી જાય. હા એ ઘણી વખત કેવું છે કે આપણે 1-2 માર્ક્સ નું હોય પણ ઘણી વખત 3-4 માર્ક્સ નું પણ આવી શકે. જીપીએસસી માં હા, પૂછે આવે છે. છે. ત્યારબાદ જીસીઆરટી અને એનસીઆરટી ની સાહેબ વાત કરીએ તો જેમ તમે ઇતિહાસ ભણાવો છો તો તમે પાયાથી જ ઇતિહાસમાં લો છો, પણ ઘણી વખત એ બાળકને જીસીઆરટી શું છે, એનસીઆરટી શું છે, કયા પુસ્તકો છે આપણા સરકારના ને એમાં શું છે એનો પણ હા, expert એના આપણે હોય છે સાહેબ. છતાં પણ કેવું ઇતિહાસને હું લઉં છું બરાબર, તો ઇતિહાસમાં હું જીસીઆરટી એનસીઆરટી ની સાથે જ ચાલુ સાથે જ ચાલો છો. એટલે શું અલગથી તમારે જીસીઆરટી એનસીઆરટી કરવાની જરૂર કોઈ જ છે જરૂર જ નથી. એટલે ખ્યાલ આવેલો. એટલે ટૂંકમાં આપણે અપ ટુ ડેટ બે વાત કરેલી કે જીસીઆરટી એનસીઆરટી અને બીજા જે સિલેબસ વાઇઝ જે આપણે વાત ટોપિક છે એનું ઊંડાણ પૂર્વક જ, એટલે અલગથી કોઈ જીસીઆરટી એનસીઆરટી વાંચવાની જરૂર જરૂર જ નથી. ત્યારબાદ ઇતિહાસના જ તમારા સાથી જોડીદાર અંકિત પટેલ સાહેબ પણ 2016 થી સંસ્થા સાથે જોડાયેલા છે બરાબર છે. પ્રાચીન કયો, મધ્યકાલીન કયો, અર્વાચીન કયો કે આધુનિક કયો, તમામ ઇતિહાસ ખૂબ સુંદર મજાની રીતે વિદ્યાર્થીઓ સમક્ષ લઈ જાય છે. બહુ બહોળો અનુભવ ધરાવે છે અને આ પણ એક ગુંજતું નામ છે. 2016 થી જોડાયેલા છે વ્યાકરણ સાથે. 100% સાહેબ. ત્યારબાદ વાત કરીએ તો 2019 થી જે સંસ્થા સાથે જોડાયેલા જીકે ટ્રિક્સ જે મેં વાત કરેલી કે જીકે ની અંદર પણ અમે સારામાં સારી રીતના પ્રોવાઈડ કરી રહ્યા છે કે જેથી શું થાય કે જીકે ના અમુક પ્રશ્નો ઇતિહાસ, બંધારણ કે ભૂગોળમાં ના આવતા હોય તો એ અલગથી જોવા જઈએ તો વિષયના જે શ્રેષ્ઠ ફેકલ્ટી આપણે વાત કરીએ તો રાજવીર ગઢવી સર 2019 થી સંસ્થા સાથે જોડાયેલા છે. સાહેબ હવે સંસ્થાની વિશેષતાનું બીજો વાત. હા, એટલે આમાં પહેલી આપણે- વિશેષતા આપણે જોઈ કે સંસ્થા સૌથી જૂની છે અને એક નવા રિફોર્મ સાથે વિદ્યાર્થીઓની વચ્ચે જઈ રહી છે. હવે બીજી વાત કરી કે સંસ્થાની એક સ્ટ્રેન્થ કે સંસ્થા જોડે એક મજબૂત અને અનુભવી ટીમ છે. કારણ કે 2-4 દિવસથી કે 1-2 વર્ષથી ભણાવતા શીખેલા લોકો અને ગુજરાત સરકારમાં જેમ 2016 નું વર્ષ ભરતીનું વર્ષ હતું અને 2025 નું વર્ષ કે 26 નું વર્ષ પણ એ જ રીતે ભરતીનું વર્ષ જવા જઈ રહ્યું છે બરાબર, તો અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક છે અને આ તો શિક્ષકો પાછા અનુભવી છે. આમ કહેવત એવી છે કે અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક છે, પણ આ તો શિક્ષકો પાછા અનુભવી છે એટલે પછી એમાં તો કઈ કહેવાનું થાય નહીં. એવું જ આપણું મટીરિયલ પણ ખૂબ અગત્યનું છે. મટીરિયલની જો વાત કરીએ ને તો સંસ્થા 2012 થી મટીરિયલ તો સારામાં સારું આપી જ રહેલી છે, છતાં પણ નવા અપડેટ સાથે સારામાં સારું મટીરિયલ બહાર પાડી રહેલી છે અને અમુક મટીરિયલ અપડેટ થઈ ચૂકેલું છે. તો આપણે એની વિશેષતા જોઈએ. મેથ્સ જે જૂની આપણે મેથ્સની ચોપડી હતી અત્યારે તમે જોશો તો સારામાં સારી એક મેથ્સ સાથે પ્રેક્ટિસ બુક પણ બહાર પાડેલી છે. હજી પણ એમાં અપડેટની જરૂર પડે. ક્લાસ 1-2 લેવલના જે પ્રશ્નો છે અથવા અત્યારે જે થોડા ઘણા લેવલ બદલાય છે તો એ પ્રમાણે અમને અપડેટ કરી રહ્યા છે. અને આ સાહેબ કેવું છે, આ બેઝિક મતલબ આ જે પુસ્તક છે એમાં બેઝિક થી અપર લેવલ સુધીના બધા ક્વેશ્ચન આવી ગયા. પણ આ એક આ જે પ્રેક્ટિસ બુક નો કન્સેપ્ટ છે ને એક નવો કન્સેપ્ટ છે. જેમ કે આપણે નાના હતા ને ત્યારે ધોરણ 6, 7, 8, 9, 10 ની અંદર સમાજ વિદ્યા વિષય આવતો કે વિજ્ઞાન આવતો તો એના પ્રશ્નો યાદ રાખવામાં આપણે સ્વાધ્યાય પોથી આવતી. સ્વાધ્યાય પોથીમાં એક લિમિટેડ જગ્યા હોય અને એ લિમિટેડ જગ્યાની અંદર જ આપણે ભરતા બરાબર છે. આ પ્રેક્ટિસ બુક એવી જ છે. આ પ્રેક્ટિસ બુકમાં દરેક દાખલો ગણવાની ચોક્કસ જગ્યા આપેલી છે અને એટલી જ જગ્યા આ જગ્યા આવી જાય એટલે ટૂંકમાં એક્સ્ટ્રા કોઈ પેજની આવશ્યકતા નહીં. અને આ બુક માટેની મેન ખાસિયત કહું તો આ બુક માર્કેટમાં પહેલી વખત પહેલી આખા ગુજરાતની પ્રથમ પ્રેક્ટિસ બુક બરાબર. અને આની ખાસિયત છે કે આ બુક માત્ર વિવેકાનંદ એકેડમીના વિદ્યાર્થીઓ પૂરતી સીમિત છે. આ બુક માર્કેટમાં ક્યાંય મળશે નહીં અને આને આપણે વિવેકાનંદ એકેડમીના એડમિશન લેતા વિદ્યાર્થીઓને જ પ્રોવાઈડ કરીએ છીએ જેથી આપણે પ્રોપર તૈયારી કરાવી શકીએ. ત્યારબાદ રીઝનિંગ છે સાહેબ. હા, રીઝનિંગમાં પણ આપણે જે વાત કરેલી કે અપડેટ સાથે ખૂબ સુંદર મજાનું પુસ્તક છે. જરૂર લાગે તો પણ હજી અપડેટ મેં કીધું અપડેટ તો હવે નેક્સ્ટ પરીક્ષા દર પ્રમાણે જેમ જેમ આગળ વધ્યા જેમ અપડેટ થતું જાય છે. હવે તો 6G ની સ્પીડમાં અમે કામ કરી રહ્યા છીએ. 4G 3G નહીં 6G ની સ્પીડની અંદર. ત્યાર પછી એ જ રીતે ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ ગ્રામર આમાં પણ સાહેબ એક નવું આવી રહેલું છે. જે ગુજરાતી વ્યાકરણ આપણે વાત કરીએ કે MCQ પ્રકારના મેન્સ સાથે ગદ્યાર્થ ગ્રહણ સાથે, કે હવે અમુક પરીક્ષાઓમાં ગદ્યાર્થ ગ્રહણ છે જેમાં ફકરો હોય ને એના ઉપરથી જવાબ આપવાના, તો એના પણ ઉત્તમ એક્ઝામ્પલ આપણે આમાં એડ કરી દીધેલા છે. રિટર્ન ની આપણે જે થઈ જશે લેખન કળાવાળી એ પણ આની અંદર છે. ઇંગ્લિશ ગ્રામરમાં પણ સેમ વસ્તુ છે.
પછી જે ભારતનું સંવિધાન આમાં બંધારણ, પણ થોડુંક આપણે વાત કરીએ કે મેન્સ ઓરિએન્ટેડ એનાલિટિકલ વ્યૂઝ સાથે થોડા ઘણા અપડેટ સાથે Changes કર્યા છે આપણે ચેન્જીસ. પછી એ જ રીતે ભારતનો ઇતિહાસ, ઇતિહાસ, ગુજરાતનો ભારતનો ઇતિહાસ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, અને ભારતનો ભારતનો સાંસ્કૃતિક વારસો, આ 4 પુસ્તક સાહેબ ભેગો થાય ને એટલે મારા કરતા વધારે તમે જાણતા સારામાં હશો સારું. કે આ 4 પુસ્તક કરો એટલે પ્રિલિમ અને મેન્સ સંપૂર્ણ કવર અપ થઈ જાય. અને Details સાથે વાંચેલું આપેલા છે. હોવું જોઈએ એટલે Details પૂરી સાથે સારા ડિટેલ છે. પુસ્તક આપેલા છે. વારસો તો આપણે ચિત્ર સાથે આપેલો છે. અને આમાં એક માર્કેટમાં ટ્રેન્ડ છે છોકરાઓનો કે ચિત્ર વાળી અને કેવી કે રંગીન રંગીન પુસ્તક એટલે એટ્રેક્ટિવ લાગે એટલે શું વાંચવાની પણ મજા આવે. મજા આવે. બ્લેક એન્ડ વ્હાઇટ કરતા શું એટલે થોડું મેં કીધું એમ હવે થોડુંક આપણે કહેવાય ને કે Changes. લોકોને જે ગમે, સ્ટુડન્ટને જે ગમે, વિદ્યાર્થીને જે ગમે ને એ રીતના જ આપણે આગળ વધીએ. અપડેટ કરી રહ્યા છીએ. ત્યાર પછી શિક્ષક ની ભરતી માટેનું સૌથી અગત્યનું પુસ્તક વિદ્યાર્થીઓની માનસિકતા અને આ પ્રમાણે પુસ્તકમાંથી સાહેબ આપણે પ્રશ્નો લગભગ આમાંથી કવર થઈ જ જાય બધા Cover થઈ ગઈ વખતની તમામ હા. પરીક્ષાના બધા પ્રશ્નો આમાંથી જ હતા. બરાબર છે. કેળવણી, વર્ગ વ્યવહાર અને મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન. એકલું મનોવિજ્ઞાન એટલે નથી સૌથી આ. સારામાં સારું કે આપણે મટીરિયલ હવે ટૂંકમાં અવેલેબલ છે જ છે એટલે આપણી આપણા જોડે. માટે અવેલેબલ હા. છોકરાને કોઈ શોધવાની કોઈ જરૂર શોધવા નથી. જવાની જરૂર જ નથી ને આપણા જોડે સૌથી શ્રેષ્ઠ શિક્ષક પણ છે એના. હા, બરાબર છે. સારામાં એ સારા પણ કોઈ શિક્ષક જો પ્રશ્ન મનોવિજ્ઞાનની વાત નથી. કરી એ આપણે એડ નહીં પણ એની નહીં. વાત અમે સ્વતંત્ર કરવા માંગતા હતા એટલે એડ એટલા નથી માટે કરેલા. એમને ભેગા નથી લીધા. કારણ કે એનું નામ ગુજરાતની અંદર તમે કદાચ એવા વિદ્યાર્થીઓ હશે કે ના સાંભળેલું હોય, સૌથી શ્રેષ્ઠ ફેકલ્ટી છે અમારી પાસે અને મનોવિજ્ઞાન. એકદમ ઉત્તમ ઉદાહરણ સાથે રિયાલિસ્ટિક એક્ઝામ્પલ સાથે જ મનોવિજ્ઞાન બાળકના મગજમાં ઉતારી દેવાનું. હા, અને પરીક્ષા લક્ષી. પરીક્ષા લક્ષી. ત્યારબાદ પંચાયતી રાજ છે, ઇકોનોમિક્સ છે. ઇકોનોમિક્સ નું પુસ્તક પણ સાહેબ એવું છે. હા, latest એ જે પુસ્તક આપણે ની અંદર જે update કરેલું લેટેસ્ટ છે. અપડેટ થયું એમાં મેન્સના ક્વેશ્ચન સાથે આવી જાય. એ જ રીતે ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ અને આ છે સર આપણે ફિઝિકલ પણ આવી cover ગયું, થઈ આવી જાય ગયું, છે. આવી ગયું. ભૌતિક ભૂગોળ ને બંને આવી અને આમાં થોડું અપડેટ એવું કદાચ બની શકે ફિઝિકલી જે થોડાક આપણે Changes. મેપ જોવા જઈએ તો થોડાક જે કહી શકાય ને કે વિઝ્યુલાઇઝેશન સાથે એવું અપડેટ કરી રહ્યા છે કે જે માર્કેટની અંદર અવેલેબલ નથી કોઈ પુસ્તક, એમાં થોડું ઘણું થઈ ચેન્જીસ જાય છે. પછી સામાજિક વિજ્ઞાનનો પહેલો ભાગ, બીજો ભાગ જે છે એમાં ધોરણ 6 થી 8 ની એનસીઆરટી અને જીસીઆરટી નું આપણે જે કન્ક્લુઝન છે ચેપ્ટર વાઇઝ એમાં એડ હા, કર્યું છે. પહેલા આપણે ખાલી જીસીઆરટી નું નિચોડ હતો, હવે એનસીઆરટી NCERT સાથે પણ આપણે એડ કરી દીધું છે. ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજી, તો જેની અંદર આપણે 4 ભાગને સાહેબ આમાં કવર કરેલા છે. વિજ્ઞાન ટેકનોલોજીની અંદર સામાન્ય વિજ્ઞાન પણ આવી ગયું અને ટેકનોલોજી પણ આવી ગઈ. એટલે બાયોલોજી છે, ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે અને સાથે બ્રહ્માંડ અને સ્પેસ ટેકનોલોજી. Okay. અને આ પુસ્તકની જો વાત કરું તો હમણાં રેવન્યુ તલાટીની ગયા રવિવારે જે પરીક્ષા લેવાઈ, બરાબર છે, એ પરીક્ષામાં જેટલા પણ ક્વેશ્ચન પૂછાય ને બધા આ પુસ્તકમાંથી છે. અચ્છા, એવું તો ટૂંકમાં બધા પુસ્તકમાં છે. Science સાથે technology? ટેકનોલોજી અને basic બધું technology આવી ગયું? બેઝિક સાયન્સ, બેઝિક ટેકનોલોજી અને લેટેસ્ટ ટ્રેન્ડ આપણે દર 2 મહિને આની અંદર કરંટ updation. અફેરના મુદ્દા અપડેટ Okay. કરતા જ જઈએ છીએ. ટૂંકમાં તો બરાબર. વિદ્યાર્થીને અલગથી કોઈ કરંટ અફેર વિજ્ઞાન ટેકનોલોજી કશું જવાની જરૂર ના પડે એને. Okay. પછી એ જ રીતે ધોરણ 6 થી 8 ની જીસીઆરટી અને એનસીઆરટી આધારિત પર્યાવરણ છે આપણું આ. અને આ વખતે જે વાત કરીએ ને જીપીએસસી 1-2 હોય કે પછી બીજી પરીક્ષાઓ, તો એ પર્યાવરણ એનસીઆરટી NCERT માંથી જ હતું. એનું નિચોડ આપણે અને આમાં પુસ્તકની છે અંદર જ આપણા લખી દીધેલું છે. પુસ્તકમાં. પછી એ જ રીતે વનરક્ષક બીટગાર્ડ જે છે હા, વનપાલ છે ને, વનપાલ હા, છે. તો એ માટે પણ best. એના માટેનું આ સરસ મજાનું પુસ્તક છે જેમાં પર્યાવરણ, ઇકોલોજી, વનસ્પતિ વિષય જ્ઞાન, વન્યજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ બધું જ આપણે એની અંદર ટૂંકમાં જે વિષયની જે આપણે ટેકનિકલ Requirement છે. 100 માર્ક્સ કવર થઈ જાય ને આ કવર થઈ જાય, એની પુસ્તકની અંદર. રિક્વાયરમેન્ટ આખી Okay. કવર થઈ જાય. ત્યાર પછી ગુજરાતી સાહિત્ય છે, પછી જે રાજ્યો છે એની માહિતી છે, Okay. બધા ભારતના રાજ્યો આપણે કવર કરી લઈએ. પછી કમ્પ્યુટર એટલે છે જીકે વાળા જે આપણે વાત કરીએ જીકે તો એ આમાંથી આવી જાય. હા, આમાં ગુજરાત પણ આવી જશો, ખાલી ભારત લખ્યોનો મતલબ એવું નહીં કે ભાઈ હા, કે એ ભાઈ ભૂગોળમાં ગુજરાતનું ભૂગોળ છે, બરાબર છે. ગુજરાતનું ભૂગોળ જે આપ્યું છે એની અંદર ગુજરાતના તમામ જિલ્લા આવી ગયા. પણ એના સિવાય જે આપણે જીકે વાળા સર છે, હા. જીકે એટલે ગુજરાત ભારત ભારત બંનેના બંને જીકે આવી જાય જીકે એમાં. પછી કમ્પ્યુટર અને આઈસીટી ઇન્ફોર્મેશન હા. એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી અને કમ્પ્યુટર બે એમાં બંને કવર થઈ જાય છે. આ તમે જોઈ શકો છો, આના સાયબર સિક્યુરિટી, આઈસીટી છે, પછી એના બેઝિક ફંડા છે. પણ એના ટૂંકમાં કમ્પ્યુટર અને એની સાથે સંકળાયેલા જે લેટેસ્ટ અપડેટ છે એની સાથે સંકળાયેલા છે. હવે સાહેબ વાત કરીએ છીએ આપણે ટેસ્ટની. તો ટેસ્ટની વાત કરું તો વિવેકાનંદ એકેડમીનું એક આખું ટેસ્ટનું મોડ્યુલ છે. હમણાંની સાહેબ વાત કરું તો ઘણા ટાઈમથી છેલ્લા 1.5-2 વર્ષથી ઓટીટી ઉપર ઓલ્ડ રાજેન્દ્રનગર ફેમસ છે. ઘણા લોકોને ખબર જ નથી કે ઓલ્ડ રાજેન્દ્રનગર શું છે. મતલબ જે યુપીએસસી ની તૈયારી કરવા વાળા વિદ્યાર્થીઓનું હોમ લેન્ડમાર્ક કહેવાય જેને, બરાબર છે. તો એવી જ જગ્યા એટલે તો એમાં દરેક સિરીઝની અંદર
મેં જોઈ ત્યાં સુધી એક સ્લોગન દરેકમાં હોય છે કે યુપીએસસી ની તૈયારી કરો છો ને તો જેટલી મોક વધારે લખશો, જેટલી મોક વધારે આપશો ને એટલું જ તમે શ્યોર થશો રિઝલ્ટ મેળવવા. અને એ જ કન્સેપ્ટ આપણો વર્ષોથી ચાલે છે સાહેબ ટેસ્ટમાં. અને આમાં હાલ તમે જોશો ને તો કે જે પાસ થયેલા વિદ્યાર્થીઓ છે તો એને મેક્સિમમ છે ને ટેસ્ટ આપેલી છે અથવા મેક્સિમમ જોવા જઈએ તો પ્રિલિમ હોય તો એમસીક્યુ પ્રશ્ન સોલ્વ કરેલા જ હોય તો જ રિઝલ્ટ મળે. આપણે હવે એમાં પણ થોડો ઘણો ચેન્જીસ સાથે આમાં કેવું સાહેબ, એકલું વાંચી લીધું છોકરાએ ને એકલું ભણી લીધું ને એ વાંચીને ભણી લેવાથી એ પરીક્ષાની અંદર એનો જવાબ આપી શકશે અને એ વસ્તુ ક્લિયર આપણે કઈ નથી. જો સાહેબ આપણે એક ખાલી વાત કરીએ ને એક જ વાક્યની અંદર ટેસ્ટ શાના માટે, તો ટેસ્ટ એટલે તમારું સેલ્ફ વ્યક્તિગત, યાદ રાખજો, સમજી લો 50 કે 100 ક્લાસની અંદર હોય તો ખબર જ નથી પડતી કે આપણે ક્યાં કાચા છીએ. તો વ્યક્તિગત જે આપણે કહેવાય એનાલિસિસ છે ને એ ટેસ્ટ છે. સમજી લો જે ભૂલ થયેલું હોય આપણી તો એનું રિવિઝન આપણે વધારે કરવાનું, તો એના ઉપર અમે પણ એ ફોકસ કરીએ છીએ. જો એ જ માળખું સાહેબ આપણે સમજવું છે. આમાં પણ આપણે અપડેટ લેટેસ્ટ જે મેં વાત કરી ક્લાસની ભરતીની અંદર ઘણી વખત વિધાનના વાક્ય આવી જાય, અપર ક્લાસની આપણે કહેવાય કે ક્લાસ 1-2 ના પ્રશ્નો આવી જાય છે, એટલે એની સાથે અપડેટ સાથે આપણી તૈયારી છે. જેમ કે સાહેબ ડેલી ટેસ્ટ એટલે આપણું એક ચોક્કસ ટાઈમ ટેબલ હોય અને એ ટાઈમ ટેબલ મુજબ બાળકને આપણે વાંચન આપતા હોઈએ એટલે ડેલી ટેસ્ટ આપશે. બરાબર છે. ક્લાસરૂમ ની અંદર ડેલી ટેસ્ટમાં એટલે જે ચાલેલું હોય આગલા દિવસે એને બીજા દિવસે ટેસ્ટ, એને બીજા દિવસે ટેસ્ટ, અથવા તો આપણું જે ટાઈમ ટેબલ આપણે આપ્યું છે, જેમ કે ગુજરાતી છે અને ઇંગ્લિશ છે તો ગુજરાતી ઇંગ્લિશમાં સમાનાર્થી વિરોધાર્થી રૂઢિપ્રયોગના શબ્દોને એની જરૂરિયાત હવે એ તો વર્ગખંડમાં બાળકને ભણવાની વસ્તુ નથી તો એ બાળકને તૈયાર કરવાનું છે, તો એ એને રોજના આપણા ટાસ્ક પ્રમાણે તૈયાર કરાવીએ છીએ જેથી થોડી તૈયારી જોડે ચાલુ રહે. એટલે એ પહેલા ડેલી ટેસ્ટ આપશે. બરાબર છે. પછી વર્ગખંડમાં જે ચાલ્યું છે વીક દરમિયાન એની સુંદર મજાની વીકલી ટેસ્ટ આપશે. 6 દિવસ જે ક્લાસમાં ચાલેલું એ વીકની અંદર હવે આ કર્યું પછી આ કર્યું એને ડેલી આપી વીકલી આપી એટલે બીજી વાર રિવિઝન થશે. હવે આ બીજી વખત રિવિઝન થયા પછી ધારો કે કોઈ ટોપિક પૂરો થઈ જાય છે, મેથ્સ નું કોઈ ચેપ્ટર પત્યું, રીઝનિંગમાં કોઈ ચેપ્ટર પડ્યું, ગુજરાતીમાં કોઈ ટોપિક પત્યો, બરાબર છે, તો એની પછી સીધી ટોપિક વાઇઝ ટેસ્ટ આવી જાય બાળકને. અને ટોપિક વાઇઝ ટેસ્ટ આપ્યા પછી આખા મહિનામાં જે ચાલ્યું છે એની પછી મંથલી ટેસ્ટ આવી જાય. મોટું પેપર એટલે પહેલા શું થાય કે ભાઈ પહેલા એ ડેલી આપે છે, પછી વીકલી આપે છે, ટોપિક વાઇઝ આપે છે અને પછી મંથલી આપશે. એમાં 3 વખત રિવિઝન થાય અને ચોથી વખત તમારો મંથલી ટેસ્ટ જે આપો એટલે તમારું રિયલમાં એનાલિસિસ થાય. અને પછી આ બધું પતે છે એટલે જેમ સબ્જેક્ટ પૂરો થતો જાય એમ એની સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ, મેથ્સ નું આખું 100 માર્ક્સ નું પેપર, રીઝનિંગ નું 100 માર્ક્સ નું, એ રીતે બધા જ વિષયમાં આપણે જીએસ ના વિષય છે તેમાં વધારે 200 માર્ક્સ. આપણે જો વાત કરીએ વિશેષતાની, સમજી લો કે આપણે 1 મહિનાની અંદર એટલે 3 વખત રિવિઝન ફરી પાછો બીજો મહિનો આવેલો એ પાછો ફરીથી 3 વખત રિવિઝન. એવા અમારી સમજી લો 2, 6 કે 8 મહિનાની ચાલતી હોય તો એ સતત તમારું રિવિઝન થતું રહે. અને પછી સમજી લો કે રિવિઝન પૂરું થાય એટલે સબ્જેક્ટ ટેસ્ટ. અને પછી જયારે પરીક્ષાની તૈયારી આવે કે ભાઈ પરીક્ષા આવે છે ત્યારે આપણે સુંદર મજાની મોક ટેસ્ટ નું આયોજન કરીએ છીએ. આપણે આડેધડ મોક ટેસ્ટ નથી ગોઠવતા સાહેબ. અને આમાં એક સુધારો છે સાહેબ, ખ્યાલ હોય તો તમને પણ ખ્યાલ જ હશે કે હવે જે લેટેસ્ટ જે પ્રશ્ન પૂછાય ને પીવાયક્યુ ના એ પણ આપણે એડ કરીને અલગથી ટેસ્ટ લઈશું. હા, એમાં જે આપણે વાત કરીએ ને કે ભાઈ સબ્જેક્ટ વાઇઝ એમાં પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ આપણે એડ કરી જશે એ લેટેસ્ટ સાથે. આજે મોક ટેસ્ટ છે સાહેબ આડેધડ નથી કે 50 મોક ટેસ્ટ લઈ લેવાના અને પછી મોક ટેસ્ટ લઈ લેવાના, બરાબર છે. આ જગ્યાએ જઈને લઈ લેવાના અને આ જગ્યાએ જઈને લેવાના, ક્યાંય નહીં. જેને પણ ટેસ્ટ આપવાનો વિવેકાનંદ એકેડમી ગાંધીનગર ખાતે જ આવે અને ગણીને આપણે કોઈ પણ ભરતી માટે 5 થી 10 જ મોક ટેસ્ટ લઈએ છીએ. 5 થી 10 મોક ટેસ્ટ એટલા ક્રીમ ક્વેશ્ચન આપણે ગોઠવીએ છીએ. આમાં પણ અમારો એક ડિપાર્ટમેન્ટ હોય છે ટેસ્ટ નીકળવાનો પછી ફેકલ્ટીને બતાવીએ, જે નિષ્ણાંત ફેકલ્ટીઓ છે ને એ ચેક કરે. અમુક પ્રશ્ન નીકળવાનો હોય તો એને નીકાળી દઈએ અને નવા એડ કરો એ પણ કરી દેતા. અહીંયા સાહેબ એક વસ્તુ ફિક્સ એન્ડ ફાઇનલ છે કે મોક ટેસ્ટ ની અંદર જે કોઈ પણ પ્રશ્નો આવે છે એ જે તે વિષય નિષ્ણાંત ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ જ મૂકવામાં આવે છે. મતલબ આડેધડ કોઈ ટીમ બેઠી છે ટીમે પ્રશ્નો કાઢી દીધા, પેપર બનાવી દીધું, ધેટ ઇઝ નથી. એ પેપર બનાવે પછી ફેકલ્ટી પાસે આવે અને એની અંદર મોડિફિકેશન આવે. એ રીતના આપણું કામ ચાલુ છે અને મસ્ત રીતે થાય છે. જો સંસ્થાની વિશેષતા, બીજી વિશેષતાની વાત કરીએ તો એમાં પણ હવે અપડેટ ચાલી તો રહેલું છે, પણ બીજા વિષયની વાત કરીએ જેમ કે ભૂગોળની વાત કરીએ તો મેપ સાથે તો પ્રિપેરેશન ચાલુ જ છે અત્યારે, બરાબર. એમાં જોશો તો મેપ આ મેડમનો મેપ છે,
ગુજરાત હા ગુજરાત, પછી સમજી લો કે ભારત, તેના મહત્વના સ્થળો સાથે કે એક એક્ઝામ્પલ update. છે નેશનલ પાર્કનું. હા એમાં પણ અપડેટ કઈ હોય, કરંટ અફેર હોય તો પણ એડ થઈ જતું હોય. હવે સમજી લો ભૂગોળની વાત, એ તો મેપ બેઝ જ આપણે ભણીએ છીએ, પણ એના સિવાય સમજી લો કે ઇતિહાસ છે, વારસો છે, તો પણ એ ઇમેજ સાથે વિઝ્યુઅલાઇઝેશન સાથે જ આપણે પ્રિપેરેશન તૈયારી આપણે કરીએ. કારણ કે સ્માર્ટ બોર્ડ છે, સ્માર્ટ બોર્ડ ની અંદર તો આપણે જોઈ શકીએ, ચલો ઓલું બોર્ડ હોય તો આપણે જોઈ શકીએ નહીં. એટલે હાલ જોવા જઈએ ને તો ડાયરેક્ટ મગજમાં કેચઅપ થાય ને એવું આપણે આપણો એપ્રોચ હોય છે આમાં. પછી આ છે સાહેબ ગણિત, ગુજરાતી, અંગ્રેજી અને રીઝનિંગ જેવા વિષયોમાં જયારે આપણે ટોપિક વાઇઝ ટેસ્ટનું આયોજન કરીએ છીએ, બરાબર છે, કે વિદ્યાર્થીને એક પર્ટિક્યુલર જે ટોપિક પૂરો થયો, આમાં કેવું વિદ્યાર્થીઓ થોડા નબળા હોય છે, ગણિત અને અંગ્રેજી જે ગુજરાતના વિદ્યાર્થીઓ થોડાક લેવલ નબળું હોય, એનું સતત જો એનાલિસિસ સાથે અમે એની ટેસ્ટ રેગ્યુલર રાખતા હોય. અને આમાં સાહેબ બીજી વસ્તુ હોય છે, ધારો કે મેથ્સ અને રીઝનિંગ છે, તો મેથ્સ રીઝનિંગ બંને વિષય એવા છે કે એમાં જયારે એની ટેસ્ટ લેવાય છે તો ટેસ્ટ લીધાના બીજા દિવસે ફેકલ્ટી દ્વારા જે ટેસ્ટનું સોલ્યુશન પણ કરાવવામાં આવે છે. રૂબરૂ ક્લાસમાં જઈ એ બેચના વિદ્યાર્થીઓને 15 માર્ક્સની ટેસ્ટ હોય તો 15 મિનિટથી વધારે સમય ન જાય, પણ વિદ્યાર્થીને સોલ્યુશન કરાવવાનું, જેથી એનો એક મનોબળ અને આત્મવિશ્વાસ જળવાયેલો. અને બીજું એક હવે નવું આપણે જે અપડેટ કરી રહ્યા છે કે પર્સનલ ધ્યાન, હવે પર્સનલ ધ્યાન, વ્યક્તિગત, સમજી લો 50 આપણે 50 કે 100 નો સ્ટુડન્ટ હોય, કોઈ પણ 100 હોય કે 50 હોય, એમાં વ્યક્તિગત ભલે આપણે કહી શકાય કે ફેકલ્ટીનો ટાઈમ જાય છતાં પણ વ્યક્તિગત હવે અમે અપડેટ સાથે દેખરેખ સાથે આગળ વધી રહેલા છે. તમે એમાં જોઈ શકો છો, આ જે ફોટો છે, આપણે ટેસ્ટ જે ક્લાસ છે, ક્લાસની અંદર પછી ક્લાસ પૂરો થાય તો એના પછી આ ટેસ્ટ આપે, સ્પેશિયલ ટેસ્ટ માટેનું ગુજરાતી, અંગ્રેજી અને રીઝનિંગ જેવા વિષયો. ક્લાસ પૂરો થાય ને તાત્કાલિક એનું ટેસ્ટ, એ પણ આધુનિક પદ્ધતિ, જેમ કે આપણે જોવા જઈએ તો ઓબ્ઝર્વેશન પણ આમાં ચાલેલું છે. સુપરવાઇઝર અંદર હોય જ સાહેબ. OMR શીટમાં સુપરવાઇઝરની સિગ્નેચર સાથે જ જ્યારે આને ચેક કરવામાં આવે ને, તો જો કોઈની OMR ઉપર સુપરવાઇઝરની સિગ્નેચર ન હોય તો એ ટેસ્ટ પણ આપણે ચેક નથી કરતા. બરાબર, એને એ શીખવાડવાનું જ આપણે, કારણ કે એને કેટલું આવડી ગયું એ તો અગત્યનું છે જ. પરીક્ષાનો અને પરીક્ષામાં ત્યાં જઈને એને શેની તકેદારી રાખવાની એ પણ એના માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી આ છે આપણું વર્તમાન પ્રભાવ, કરંટ અફેરની વાત કરીએ તો કરંટ અફેરમાં આપણો ફેકલ્ટી દરરોજ આપણા યુટ્યુબ ઉપર તો લાઈવ આવે જ છે, પણ એની સાથે સાથે આપણું ડેલી, વીકલી અને મંથલી કરંટ અફેર પણ આપણે આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ છીએ, જેમાં ડે વાઇઝ આપણે ક્વેશ્ચન પણ નીકાળીએ છીએ અને એ પણ આપણે ડેલી ટેસ્ટમાં ઇન્ક્લુડ કરી લઈએ છીએ. ટૂંકમાં કરંટ અફેર પણ અંદર ઇન્ક્લુડેડ જ હોય ડેલી ટેસ્ટમાં. પહેલાથી ટૂંકમાં 8 મહિનાનું કરંટ અફેર કવર કરવાનું જ બાળકને, જેથી એને આ પણ ફરજિયાતપણે વાંચવું જ પડે. એટલે ટૂંકમાં પહેલેથી હવે, કારણ કે હાલનો ટ્રેન્ડ એવો રહેલો છે 6 થી 8 મહિનાનું જૂનું પૂછે છે. ઓકે. અને સાહેબ આની બીજી ખાસ વસ્તુ કહું, આ કરંટ અફેર મેગેઝિન આપણું એટલે એવું મેગેઝિન કે વિવેકાનંદ એકેડેમીમાં 2013માં અભ્યાસ કર્યો હોય કોઈ બાળકે, ધારો કે, અને આજે 26માં આવીને એમ કે મારે કરંટ અફેર જોઈએ છે, તો એ વિદ્યાર્થીને આપણે વિના મૂલ્યે આ કરંટ અફેર હાર્ડ કોપીમાં આપીએ છીએ. ઓકે, ટૂંકમાં એક વખત જેને વિવેકાનંદ એકેડેમીમાં એનરોલ થઈ ગયેલો વિદ્યાર્થી આજીવન માટે કરંટ અફેરની કોપી મેળવી શકે છે, અને એ પણ વિના મૂલ્યે. એમાં ડેઈલી પણ આવે છે, વીકલી અને મંથલી પણ. ઓકે, આ આપણે જે મોક ટેસ્ટ આપી રહ્યા છે વિદ્યાર્થીઓ, બરાબર, એ મોક ટેસ્ટ આપ જોઈ રહ્યા છો. OMR સાથે તૈયારી છે. આગળ જોયેલો એ ક્લાસ ટેસ્ટ અને આ મોક ટેસ્ટ પરીક્ષા પહેલાની જે મોક ટેસ્ટ નું આયોજન થાય એની વાત છે. આજ આપણું આપણે કઈ રીતના ટેસ્ટ લઈએ છીએ તો એ તમારી સામે એક માળખું રાખેલું છે. કઈ રીતના એ બાળકને માર્ક્સ પણ સાહેબ કઈ રીતે આપવામાં આવે છે એની જો વાત કરું તો ધારો કે એની OMR શીટ છે, આ OMR શીટમાં એને રોલ નંબર ને હાથે ફિલઅપ કર્યું. હવે આનું ચેકિંગ થાય તો ધારો કે 200 માર્ક્સની ટેસ્ટ છે ને એનું રિઝલ્ટ આ રીતે મળશે કે એ છોકરાએ જે તે વિદ્યાર્થી રોલ નંબર 54 છે, કરેક્ટ, સી એટલે કરેક્ટ, તો 81 પ્રશ્નો એને સાચા લખ્યા છે, એટલે 200 માર્ક્સ છે. 200 માર્ક્સના પેપરમાં 76 પ્રશ્નો એને ખોટા લખ્યા છે અને 43 ક્વેશ્ચન એને છોડ દીધા છે, ઈ કર્યો છે. એટલે એમ કરી અને એને 55.92 માર્ક્સ થાય છે. બરાબર, આજે આપણે ક્રાઇટેરિયા ગોઠવ્યું છે, ક્રાઇટેરિયા પ્રમાણે એના માર્ક્સ આપણે સેટ કરતા હોઈએ છીએ. ટૂંકમાં વિદ્યાર્થીને એ એનાલિસિસ ના કરી શકે તો અહીંયા એનાલિસિસ કરીને જેને આપીએ છીએ આપણે દરેક બાળકને યસ, અને આ કોપી બાળકને જે વીકલી ટેસ્ટ હોય એની, અને વીકલી ટેસ્ટમાં OMR માં આપણે લઈએ તો આ કોપી એના સુધી પહોંચે જ છે કે ભાઈ તે આટલા સાચા લખ્યા, આટલા ખોટા લખ્યા અને આટલા આ લખ્યા. ઘણી વખત બાળકોને કન્ફ્યુઝન આવતા હોય છે, આપણે મશીનમાં કમ્પ્યુટરમાં બતાવીએ છીએ, બરાબર છે, કે ભાઈ તે આટલો ભાગ કરવાનો રહી ગયો જેના લીધે આ ક્વેશ્ચનને કન્સિડર કરવામાં આવ્યો નથી. તો એ નાની નાની વસ્તુઓ બાળકને ઝીણવટભરી કાળજી રખાવીએ છીએ.
ત્યાર પછી જે આપણી સંસ્થાની લાઇબ્રેરી, ફ્રી રીડિંગ લાઇબ્રેરી, બરાબર છે, જ્યાં વિદ્યાર્થી શાંતિથી સવારે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી, બરાબર છે, સંપૂર્ણપણે વિદ્યાર્થી જ બંધ કરે છે, કઈ અહીંયા સંસ્થા બંધ થાય એટલે બંધ થતી નહીં. 24 કલાક રીડિંગ કરવું તો પણ કરી શકે છે. બહેનો માટે આપણે રાત્રે 12 વાગ્યા સુધીનો સમય રાખ્યો છે. 12 વાગ્યા પછી આપણે બહેનોને રોકાવા નથી દેતા, બરાબર. ભાઈઓને કદાચ વાંચવું હોય તો 1-2 વાગ્યા સુધી પણ વાંચતા હોય છે, પણ બહેનોને આપણે મોડા 12 વાગે એમને ઇન્સ્ટ્રક્શન આપીએ છે કે તમારે લાઇબ્રેરી અમુક સેફ્ટી ફીચર્સની જરૂરિયાત છે, પૂર્ણ ધ્યાન રાખીને આગળ વધવું જોઈએ. હવે આજે અત્યારે હાલ ચર્ચા કરતા હતા એક નવા રિફોર્મની ચર્ચા તો કરી, પણ સાહેબ હવે પ્રશ્ન એ છે હાલના સમયગાળાનો કે ગુજરાતનો છેવાડાનો વિદ્યાર્થી પણ વિવેકાનંદ એકેડમી સાથે જોડાઈને તૈયારી કરવા તો માંગે છે, પણ ગાંધીનગર આવવું, રોકાવું, 6-8 મહિના 12 મહિના તૈયારી કરવી, બરાબર છે, આ એ વિદ્યાર્થી માટે ક્યાંક ઇકોનોમિકલી આર્થિક રીતે ભારણ પડતું હોય છે. અને એ ભારણથી બચવા માટે વિવેકાનંદ એકેડમીની આ જ ટીમ જોડે એને ભણવું હોય, પણ એ પોતાના ઘરે બેઠા. એટલે ઘણી વખત આપણે એવું બને છે, એટલે મારા જો આપણે ફ્રેન્કલી વાત કરીએ ને તો ઘણા મને ફોન આવેલા છે કે ભાઈ વિવેકાનંદ એકેડમીનો રેકોર્ડેડ કોર્સ છે કે નહીં. આ પ્રશ્ન જોવા જઈએ ને ઘણા સમયથી ચાલી રહેલો છે. એટલે હવે આપણે નવું જ એક આપણે અપડેટ સાથે લાવી રહેલા છીએ કે રેકોર્ડેડ ઓનલાઈન બેચ આપણે મૂકી રહેલા છીએ. સાહેબ આ જે છે આપણી વિવેકાનંદ એકેડમીની એપ્લિકેશન છે. એપ્લિકેશન પ્લે સ્ટોર પર અવેલેબલ છે, વિવેકાનંદ એકેડમી ફોર જીપીએસસી. અને આ એપ્લિકેશનમાં જાઓ એટલે મિત્રો તમને ત્યાં સુંદર મજાની એકેડમીની બધી જ બેચની માહિતી મળી જશે. પણ આનો મૂળ હેતુ સાહેબ એક જ છે કે જે વિદ્યાર્થી ગાંધીનગર આવીને ઓફલાઈન માધ્યમથી તૈયારી નથી કરી શકતો, બરાબર છે, તો એ વિદ્યાર્થી આપણા જોડે જોડાવા માંગે છે અને એક સ્ટાન્ડર્ડ તૈયારી કરવા માંગે છે, તો એના માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આપણે આપીએ છીએ કે જેના થકી પોતે સુંદર મજાની તૈયારી કરી. આમાં નવું શું આપણે નવું ઓનલાઈન, હા, હવે જો એની તો વાત કરીએ છીએ કે ઓનલાઈનમાં એક નવું રિફોર્મ છે, શું છે, બરાબર, તો ચલો જોઈએ એક સુંદર મજાનું નવું રિફોર્મ. અને સાહેબ એ છે આપણી જનરલ બેચ. એમાં ખાસ ધ્યાન રાખજો, હાઇબ્રિડ તો છે જ, એના સિવાય ઓનલાઈન બેચ, ઓનલાઈન લાઈવ બેચ કે ઓનલી લાઈવ, તમને કોઈ વચ્ચે ઇન્ટરફિયર ના થાય. લાઈવ બેચ એકદમ સ્મૂથલી ચાલે, ક્લાસરૂમમાં જે ચાલે છે એ જ વસ્તુ એની સમક્ષ આવે. અને કદાચ કોઈ કારણસર મિસ થયું છે તો સાંજે પણ વિડીયોને જોઈ શકે. હવે આ બેચની જો વાત કરું છું તો સાહેબ આપણે એક સરસ મજાની જનરલ બેચ 29 તારીખે સ્ટાર્ટ કરી રહ્યા છીએ, 29 સપ્ટેમ્બર 2025. અને એની પહેલા 3 ડેમો 25, 26 અને 27 સપ્ટેમ્બર. હા, સવારે 7:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધીનો આપણો સમય છે. અને આ સમયની અંદર આપણે આપણી આ જનરલ બેચ ઓનલાઈન ના માધ્યમથી 7:30 થી 11:30 છે, તો એમાં કઈ રીતના રહેશે? આમાં સાહેબ એવું હોય છે કે 7:30 આપણી બેચ શરૂ થઈ જાય છે, 7:30 લેક્ચર સારું થાય, 7:30 થી 9 વાગ્યા સુધી પહેલું લેક્ચર 1.5 કલાકનું, અને 9 થી 10:30 એ બીજું લેક્ચર, બરાબર છે. પછી જે ડેલી ટેસ્ટ હોય તો એનો 15-20 મિનિટનો સમય એમાં જાય. જો મંડે હોય અને વીકલી ટેસ્ટ હોય તો બીજો 1 કલાક એમાં જશે. એટલા માટે આપણે બેચનો ટાઈમ 7:30 થી 11:30 જ લખીએ. અભ્યાસ તમારો જે છે એ 3 કલાક રોજનું 3 કલાકનું ટીચિંગ રહેશે, અને એનાલિસિસ જે છે 10:30 થી પછી, બરાબર છે. અને આ બેચ શરૂ થઈ રહી છે 29 સપ્ટેમ્બરે પહેલું લેક્ચર થી શરૂઆત થશે, પણ એના પહેલા 25, 26 અને 27 3 દિવસમાં ટોટલ 6 વિષયના ડેમો લેક્ચર સાથે આપણે આ બેચ શરૂ કરી છે. અને સાહેબ આ બેચની મુખ્ય વાત એ છે કે આટલી સુંદર મજાની વર્ગ 3 થી જીપીએસસી 1-2 પ્રિલિમ સુધીની તૈયારી માટેની બેચની ઓનલાઈન ફીસ છે માત્ર 4,999 રૂપિયા. સાહેબ આ બેચ ઓફલાઈન પણ છે. એ જ સમયે સંસ્થા ઉપર પણ આની તૈયારી થશે, ઓફલાઈન માધ્યમથી પણ થશે. અને જે વિદ્યાર્થીને ઓફલાઈન જોડાવવું છે તો આપણે સંસ્થાના નંબર આપેલા છે, સંસ્થાના નંબર ઉપર સંપર્ક કરીને એ જ ફેકલ્ટી જે બતાવી છે અને એ જ રીતની તૈયારી. પણ આ કોના માટે? તો જે વિદ્યાર્થી છેવાડાનો માનવી ગાંધીનગર સુધી નથી આવી શકતો. ટાઈમ ડ્યુરેશન આપણે આ બેચનો સમયગાળો રહેશે કમ્પ્લીટ 1 વર્ષનો. ઓકે, 1 વર્ષ સુધી આ બેચ ચાલશે. આપણે ખાલી વાત નથી કરતા, સમજી લો જે સમય આપતા હોય 6 મહિના આપતા હોય તો 6 મહિના, 8 મહિના તો 8 મહિના, એ ટાઈમ
પ્રમાણે જ અમે બેચ બેચ ચાલશે અને સંપૂર્ણ સિલેબસ જેટલા વિષયો જરૂરી છે હા જરૂરી એ છે. વિષયો સંપૂર્ણ એટલે પૂરા આપણે કરીને 95% જો એવું આપણે 100% તો ક્યારે શ્યોરિટી સાથે ના કે 95% સુધી સિલેબસ સંપૂર્ણ પૂર્ણ થઈ જાય 95 થી 100% કમ્પ્લીટ સિલેબસ કવર થાય. બરાબર છે. તો આ છે આપણે જનરલ બેચ. તો મિત્રો ખરેખર જો આપનું સપનું છે સરકારમાં જોડાવાનું તો આ તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે અને આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ઝડપવાનું ચૂકાય નહીં. આના માટે તમારે કરવાનું છે શું તો વિવેકાનંદ એકેડેમીની એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી વિવેકાનંદ એકેડેમી ફોર જીપીએસસી ડાઉનલોડ કરવાની છે અને ડાઉનલોડ કરી આ જનરલ બેચના કોર્સમાં જવાનું છે અને કંઈ પણ ક્વેરી હોય તો આપને આ નંબર આપેલા છે આના ઉપર આપ સંપર્ક કરી તમારી ક્વેરીનું સમાધાન કરી શકો છો. ઓફલાઈન માટે પણ તમે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. જાણી શકો છો. ઓકે. ત્યારબાદ છે મિત્રો અત્યારે હાલ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી ની ભરતી કન્ફર્મ 110% ટૂંક જ સમયમાં આવવાની છે અને આ ભરતીને સાહેબ જો વિદ્યાર્થીને શિક્ષક બનવાનું સાપનું સાકાર કરવું હોય ને તો ગુજરાતમાં ટેટની તૈયારી માટે તો વિવેકાનંદ એકેડેમી એકમાત્ર નામ છે. ના જ સુધી ટેટની કમ્પેરિઝનમાં કોઈ એકેડેમી કે કોઈ સંસ્થા વિવેકાનંદની સામે પણ નથી આવી. 2012 થી આપણે 2012 થી અત્યારે હાલની તારીખમાં સરકારમાં સૌથી વધુ શિક્ષકો વિવેકાનંદ એકેડેમી ના જ વિદ્યાર્થીઓ છે અને એવી જ સાહેબ ટેટ 1 ની તૈયારી અને ટેટ 2 ની અંદર જો ટેટ 1 છે એ પ્રાઇમરી ટીચર માટે છે ધોરણ 1 થી 5, ટેટ 2 છે ધોરણ 6 થી 8માં શિક્ષક માટે છે. બરાબર છે. ટેટ 1 ની અંદર સિંગલ પેપર હોય છે, ટેટ 2 ની અંદર 2 પાર્ટ હોય છે, એક જીએસ અને બીજું એમનું સબ્જેક્ટ. બરાબર. તો આની તૈયારી ઓનલાઈન કરવી હોય તો પણ અને ઓફલાઈન કરવી હોય તો પણ. ઓફલાઈન કરવી હોય તો સંસ્થાના નંબર ઉપરથી આપ ફી જાણી શકો છો પણ જો ઓનલાઈન જોડાવવું છે માળખું આપેલું તો આ માળખું તમને આપ્યું છે. માત્ર જો ટેટ 1 ની તૈયારી કરવી છે તો ઓનલાઈન ને ફીસ રહેશે માત્ર 1999 રૂપિયા. જો ટેટ 2 ની તૈયારી કરવી છે માત્ર તો એની ઓનલાઈન ફીસ રહેશે માત્ર 2999 રૂપિયા અને જો ટેટ 1 અને 2 બંને કરવી છે તો ઇટ્સ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી 3999 રૂપીસ ઓનલી. બરાબર. તો મિત્રો ખૂબ ઓછા દરે નજીવી ફીમાં તમને એક સુંદર મજાની તૈયારી કરવાનો એક મોકો મળ્યો છે તો ચૂકાય નહીં સાહેબ. એ જ રીતે એટલે આમાં સંપૂર્ણ જે આપણે વાત કરી આની હા સબ્જેક્ટિવ એ પણ કમ્પ્લીટ સાહેબ આમાં પાર્ટ 1 અને પાર્ટ 2 બેચ ની અંદર બંને વસ્તુ કવર થઈ જાય. અલગથી પાર્ટ 1 ની અંદર કરવાની જરૂર પછી GS, ના પડે. yes, અલગથી કરવાની જરૂર. પાર્ટ 1 ની અંદર GS અને પાર્ટ 2 ની અંદર જેમ કે મેથ સાયન્સ વાળા બાળકો છે તેમને ગણિત અને વિજ્ઞાન, સમાજશાસ્ત્ર વાળા બાળકો છે તેમને ઇતિહાસ, ભૂગોળ, ઇકોનોમિક્સ અને બંધારણ એટલે કે રાજ્યશાસ્ત્ર અને જે વિદ્યાર્થીઓ આર્ટ્સ માંથી BA માંથી બિલોંગ કરે છે, ભાષામાંથી બિલોંગ કરે છે તો એમને ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત ચારે ભાષાનો પાઠ્ય પુસ્તક ભણાવવામાં આવશે. હાલ જે પરીક્ષામાં આવે છે પાઠ્યપુસ્તકમાંથી જ ભણાવવામાં આવશે અને આપણા જોડે બધા જ વિષયના પાઠ્યપુસ્તકોનું કન્ટેન્ટ આપણે તૈયાર કરેલું છે. દરેક વિષયનું કન્ટેન્ટ આપણે જો તૈયાર છે જેની હાર્ડ કોપી પણ આપણે બાળકોને આપતા હોઈએ છીએ. એ જ રીતે ટાટ S એટલે સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી સેમ અહીંયા પણ એ જ રીતે છે પાર્ટ 1 અને પાર્ટ 2 અને એની પણ તૈયારી કરવા માટે અનુભવી શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ માર્ગદર્શન હેઠળ એની પણ ઓનલાઈન બેચમાં જો કોઈને જોડાવવું છે કે સેકન્ડરી અને હાયર સેકન્ડરી તૈયારી કરવી છે બરાબર. સેકન્ડરી એટલે ધોરણ 9 અને 10, હાયર સેકન્ડરી એટલે ધોરણ 11 અને 12 બરાબર. અને એની તૈયારી કરવી છે તેની ફીસ છે માત્ર 4444 રૂપિયા અને આ પણ એ જ રીતે તમામ વિષય નિષ્ણાંતો દ્વારા પાર્ટ 1 GS આખું, પાર્ટ 2 આપણું સબ્જેક્ટિવ એ પણ પાઠ્યપુસ્તકના બેઝ ઉપર પાઠ્યપુસ્તકની સાથે રહીને ચાલવાનું અને એવી જ આ સરસ મજાની બેચ છે. એટલે જે નવા રિફોર્મની વાત કરી સાહેબ આપણે એમાં પહેલું છે જીપીએસસી અને વર્ગ 3 સુધીની તૈયારી અને બીજું છે આપણું શિક્ષક બનવાનું આ સપનું. બંને બેચ 25 તારીખના જ શરૂ થઈ રહેલી છે. 25, 26, 27 ડેમો રહેશે. 29 બેચ રાબેતા મુજબ શરૂ થશે. તો કંઈ પણ માહિતી જોઈતી હોય મિત્રો તો આપણા સંસ્થાના નંબર છે બરાબર છે. વિડીયોના અંતમાં પણ તમને નંબર જોવા મળશે તો આપ જોઈ શકો છો. પછી જે વાત કરીએ અન્ય વિશેષતાની તો રિવિઝન લેક્ચર પણ રાખવામાં આવે છે. સમજી લો કે જે વિષયની અંદર કોઈને તકલીફ હોય વિદ્યાર્થીને
તો એ વિદ્યાર્થીઓ માટે અલગ સમયમાં રિવિઝન લેક્ચર રાખવામાં આવે છે. તમે આમાં જોઈ શકો છો દરરોજ વિષય પ્રમાણે બધા વિદ્યાર્થીઓ માટે રિવિઝન લેક્ચર. પછી દરેક વિદ્યાર્થીઓને ટોપિક પ્રમાણે જે પ્રોબ્લેમ હોય તે વિષયને ફેકલ્ટી સાથે પ્રોબ્લેમ સોલ્વિંગ જે આપણે વાત કરી ગયેલા કે મેન્ટર વાળું પર્સનલ ધ્યાન, વ્યક્તિગત ધ્યાન કાઉન્સેલિંગ છે, કાઉન્સેલિંગ જેને કહીએ છે, મેન્ટરશિપ છે, બરાબર છે. કોઈ પ્રોબ્લેમ છે વિદ્યાર્થીને કે સાહેબ મને બધા વિષય આવડે છે અથવા તો બધા વિષયમાં મને સમજાય છે પણ મને ફલાણા વિષયમાં નથી સમજાતું, તો આપણે સાહેબ અને વિદ્યાર્થીને ભેગા કરીએ છીએ કે બંનેને માં ક્યાંક કડી ક્યાં તૂટે છે, તો જેથી વિદ્યાર્થીને આપણે ચોક્કસ રીતે ગાઈડ કરી શકીએ. હવે આ તો બરાબર છે, લોકો માટેના ભૂતોના ભવિષ્યથી જે એવું છે કે વર્ષ 2002 થી કાર્યરત અને અત્યાર સુધીની જો વાત કરીએ સાહેબ, તો 21,000 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ જે સંસ્થાના પાસ થયેલા છે ગુજરાતમાં, એમાં જીપીએસસી 1-2 માં આપણા 207 અને ખાતાકીયમાં લાગ્યા હોય જુદા, પ્રમોશન લઈને ગયા હોય જુદા, સીડીપીઓ જેમ વાત કરી એ અલગ છે, 207 પ્લસ બીજા આવી જશે એમાં. ડીવાયએસઓ નાયબ મામલતદાર નિયર બાય 380 380. બીજી આપણે જે વાત કરીએ ને ક્લાસ 1-2 ની અંદર જે પ્રિપેરેશન કરી રહ્યા છે એ અત્યારે યુપીએસસી પણ પરીક્ષામાં પાસ થયેલા છે ઘણા બધા વિદ્યાર્થીઓ. આ છે તે જ આપણે જોઈએ છે 100%. પછી સાહેબ સચિવાલય, બિન સચિવાલય ક્લાર્ક અને વર્ગ 3 ની જે ભરતી છે એમાં અંદાજિત 5,000 કરતા વધારે વિદ્યાર્થીઓ. ટેટ ટાટ એટલે કે શિક્ષકો 4,260 જેટલા શિક્ષકો આપણા સરકારમાં ફરજ બજાવે છે. પોલીસની અંદર અત્યાર સુધી 9,830 કરતા વધારે વિદ્યાર્થીઓ પોલીસમાં ફરજ બજાવે છે. સ્ટાફ નર્સમાં 100 કરતા વધુ છે અને ફિમેલ હેલ્થ વર્કર એમપીએચડબલ્યુમાં 300 કરતા વધુ. બરાબર છે મિત્રો, વિવેકાનંદ એકેડેમીનું રિઝલ્ટ બોલે છે એવું ચોક્કસપણે કહી શકાય. અને આ ખોટા એવો અંક નથી, રિયલમાં આપણી પાસે ફોટા પણ અવેલેબલ છે, આપણી જોડે વિદ્યાર્થીઓની ડિટેલ પણ છે અને એ જ રિઝલ્ટ બોલે છે વિવેકાનંદ એકેડેમીનું. અને આ એક જે પાસ થયેલા વિદ્યાર્થીઓ છે એની એક ઝલક તમારી સામે રજૂ કરીએ. બધા 21-22 હજાર ને તો આપણે લાવી નથી શકવાના. આ લેટેસ્ટ જે હાલના જે વાત કરીએ ને 2025, 24 અને 23 ની જે ભરતીઓમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ છે, હા, એમની એક સુંદર મજાની એમાં પણ તમે જોશો તો ટેટના સૌથી વધુ વિદ્યાર્થીઓની જો વાત કરીએ તો અઢળક વિદ્યાર્થીઓ આપણા બરાબર ટેટમાં લાગેલા છે. આ બધા ગયા વર્ષના જ વિદ્યાર્થીઓ છે. હા, એટલે આપણે વાત કરીએ ને 2025, 24 અને 23 ના વિદ્યાર્થીઓ છે. આ ટેટના વિદ્યાર્થીઓ બધા. તો મિત્રો, આ હતી એક નવા રિફોર્મની વાત કે વિવેકાનંદ એકેડેમી વિદ્યાર્થીઓ માટે વર્ષોથી એક વિશ્વાસપાત્ર સ્થળ રહ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાનું. અને આ જ વસ્તુ આપણે કન્ટિન્યુ રાખી છે. એક નવા રિફોર્મ સાથે તમારી વચ્ચે અમે આવી રહ્યા છીએ. તો તમે અથવા તમારા મિત્રો જો તૈયારી કરવા માંગતા હો તો આ તમારા માટે ગોલ્ડન ચાન્સ છે. અને ફરીથી પાછા આપણે આવા જ કંઈક નવા મુદ્દા સાથે મળીશું. અને તૈયારી એક જ વખત થાય, અને એ પણ મેં કીધું એમ સારામાં સારી તૈયારી સાથે હવે અમે નવા રિફોર્મ સાથે ઉતરી રહેલા છીએ. અને બેચ ફરી રિપીટ કરી દઈએ. જનરલ બેચ 25 તારીખના રોજ શરૂ થશે, એટલે કે ડેમો લેક્ચર્સ, અને રાબેતા મુજબ 29 તારીખના શરૂ થશે. એ જ પ્રમાણે ટેટ પણ 25 તારીખે ડેમો લેક્ચર્સ છે અને 29 તારીખે રાબેતા મુજબ. જનરલ બેચનો સમય છે સવારે 7:30 થી 11:30 વાગ્યા સુધીનો, અને ટેટની બેચનો સમય છે સવારે 10 વાગ્યાનો. તો મિત્રો, સંસ્થા સાથે જોડાઈ સરકારમાં જોડાવાના તમારા સપનાને સાકાર કરો. ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ અવાજ કોઈ સેશનની અંદર. ચોક્કસ. જય હિન્દ, જય ભારત.